મિત્રો મારા નવા લોકોના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે જો એકવાર આવ્યા આ ભાઈબંધની ઓલે વ્લોગ શૂટ કરવા આવ્યા ને થોડું કામ હતું હાટા. આ ભાઈ હારે છે અમારી. કેમ ભાઈ તું હારે શું લેવાય છો? થાવ હોય થાવ તો માર ખાયો કોઈ નહીં આડો આવે. તો મિત્રો અમે ખેતરમાં આવી ગયા છીએ વ્લોગ શૂટ કરવા. તો માંડવી વગેરે છે ભાઈ, માંડવી ખાવી તો આવી જાય રાણીવાડા. તો એ તો ભાઈ નાની નાની છે કે બહુ મોટી છે નહીં. તો ભાઈ આવું છે મોટા સેલિબ્રિટી છે ભાઈ, એ પણ યુટ્યુબમાં વિડીયો ઉતારે છે. ભાઈ તમારા આઈડી નામ કહી દો. અમકાભાઈ શિયા. તો ભાઈ સર્ચ કરીને જોઈ લેજો અને સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં. મિત્રો તો આવું છે ને ત્યારે આપણે આવ્યા છીએ ખેતરમાં. તો આવી છે એ ઝીણીની માંડવી છે. આ ભાઈ માંડવી ખાવાનું મન છે તો કઈ મેળ નથી આવતો. આવે હે ક્યાં છે માંડવી? હે આઈડીનું નામ બદલાવો. હે એ માંડવી ખવા છે થોડી. હાલો મિત્રો મળીએ ઘડીક ખમીને પછી. વરસાદ આવે છે ધીમે ધીમે. હાલો પછી મળીએ ઘડીક ખમીને પછી. તડકો ઘડીક વરસાદ આવે ઘડીક તડકો કાંઈ હેડ ઉઠીને ભાઈ કે ભાગવું છે. ભાગવું ને પહેલા તો ઓલા ભાઈ કે એ કે ભાઈ હવે હા હાલો ભાઈ ભાઈ તડકો લાગે છે. તો પછી બે ભાઈ યુટ્યુબર તો આવે છે ભાઈ, ઘડીક બેહો આવે. બે ભાઈ બન આવે છે માયલા આવે. એ ભાઈ માંડવી ને ખાવી તારે? હે મને ખાવી. હાલો મિત્રો ઓલા બે ભાઈ બન આવી જાય પછી વિડીયો ઉતારી. ફાઇનલી અમે તારા પાસે વિડીયો શૂટિંગ કરવા જઈએ છીએ સોકડીએ ને. તો આ બે ભાઈ સાયકલ લઈને આવે છે ને અમે જઈએ છીએ તેને ગાડી લઈને. આ ભાઈને પહોંચ્યું કે આવડતું નથી. પાંચ જણા આવે જઈએ છીએ રીલો ઉતારવાની વિડીયો ઉતારવા જઈએ. આપણે મળીએ સોકડીએ જઈને. તો ફાઇનલી મિત્રો તમે ત્યારે સોકડીએ પૂગી ગયા છીએ ને ત્યારે ગાડી એક બાજુ રાખી દીધી ને આ બે ભાઈ ફોટો શૂટિંગ કરે છે. હા ઓલો કે આમ પધે ઓલો કે આમ પધે ફોટા પાડે છે ને. જા ભાઈ તારે ફોટા નહીં પાડવા હે? તો જા ભાઈ બે ફોટા પાડે છે ને એક ભાઈ બનથી આમ સાયકલની રનિંગ કરવા જવા છે. દેખાતું હોય તો તમને. હા બે ભાઈ આમ ફોટા પાડે છે ને આપણે ગાડી ઉપર રહી ગયા છીએ. આપણે ઓલો ભાઈ બહેન આવે ત્યાં સુધી ઉભું રહેવાનું છે ને ફોટા પાડવાની છે ને રીલ શૂટિંગ કરવાની છે. હાલો આવે ઓલો ભાઈ બહેન બતાવીએ કઈ રીતે સાયકલ કેટલી હાકે છે. સાયકલ નો હાલે ભાઈ કે સાયકલ નો હાલે ગાડી અત્યારે ચાલી છે આમ પવન છે. હમણાં પવન તો નો હાલે. હાલો મિત્રો ઓલા ભાઈ બહેન આવે પછી મળીએ આપણે. એ ખબર તો ફાઇનલી મિત્રો અમે તો તારે પૂગી ગયા છીએ ઘરે ને. પછી જોઈને મેં કીધું બોલે મેં થોડાક વ્લોગ શૂટિંગ કરવાનું છે. તો મેં કીધું ભાઈ આવો કા બોલું ક્યાં જવાનું છે તારે? હવે એના ભાઈબંધ કહેવાય ભાઈબંધ ભૌતિક ની જવાનું છે મિત્રો. શું લેવા જવાનું છે? જેને કહેવાય નહીં જોતું લઈ જાય હરિયાને એને કહેવાય તાર જોતું તો લઈ જાય. શું લેવા દઈ રહું એમ કે જોતું લઈ જા. શું કહેવાનું? ઓહ તને કહો કીન વે જોતું લઈ જાય. શું કે તું લે રંબા હાટું તાર ના જવાનું છે? જો બાઈક પાસે આપણે જોતા ઘરે આવી ગયા છીએ. આમ બધી છે પણ વરસાદ આવી ગયો ભાઈ 2 વાર. તો ધૂળી કેવી થઈ ગઈ. ચાલો મિત્રો મળીએ આગળ. પૈસા આવી જાય પછી મજા નહીં આવતી કે બ્લોગ શૂટિંગ કરવાની. ભાઈ બહેન તો મજા આવે કલેલો. હાલો મળીએ ઘડી ખમીને પછી. તો ફાઇનલી મિત્રો પયુષભાઈ તો આવ્યા નહીં કેમ કે કેટલી વાર લાગી જઈ તો આવ્યા નહીં. તો આપણે કીધું આપણે થોડો બ્લોગ શૂટિંગ કરી નાખીને મેં કીધું બ્લોગ આપણે મૂકી દઈએ. મેં કીધું રાતના હવે કેટલા 7 વાગે આવી જશે. તો અહીં આમ તમે જુઓ અંજવાળો કેટલો છે. એ આવું છે ભાઈ આવ્યા નહીં કાંઈ એટલે કાંઈ વ્લોગ મૂકવાનો બનાવવાનો ટાઈમ નહોતો. 7 વાગી જશે અત્યારે. આપણે થોડોક વ્લોગ શૂટિંગ કરી લો પછી મૂકી દઈએ ભાઈ. વાળ બગડી જશે ભાઈ આપણે. બસ આવું છે મિત્રો આપણા વ્લોગ આવે છે.
તમને સારા લાગતો હોય કોમેન્ટ કરજો, અને નહીંતર તોય કોમેન્ટ કરજો ને તોય કોમેન્ટ કરજો ભાઈ. આવું છે જોરદાર હો ભાઈ, કાંઈ ન ઘટે. ઘર તો ઘર છે ભાઈ, ગામડું એ ગામડું. શહેરમાં કાંઈ બહુ મજા ન આવે, ગામડામાં તો મજા જ આવ્યા કરે ભાઈ. સાંજે ખાવાનું, દિવસે કામે જવાનું, સાંજે ખાવાનું, આવું છે. હાલો મિત્રો, મળશું આપણે બધા કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. ને આ વિડીયો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. ત્યાં સુધી બાય બાય.